રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં કલ્પક મણિયાર પ્રેરિત સંસ્કાર પેનલને કાનૂની ફટકો પડ્યો છે। તો રાજકોટથી આ સમાચાર। સંસ્કાર પેનલના 4 ઉમેદવારોના ફોર્મ અસામાન્ય જ રહેશે। નાગરિક બેંકની ચૂંટણીમાં ફોર્મ માન્ય રાખવા માટે અરજી કરવામાં આવી હતી। તો ફોર્મ માન્ય રાખવાની અરજી હાઈકોર્ટે ફગાવી છે। ત્યારે સંસ્કાર પેનલના 4 ઉમેદવારોના ફોર્મ અમાન્ય જ રહેશે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। કલ્પક મણિયાર પ્રેરિત સંસ્કાર પેનલને કાનૂની ફટકો પડ્યો છે। સંસ્કાર પેનલના 4 ઉમેદવારોના ફોર્મ અમાન્ય જ રહેશે। તો નાગરિક બેંકની ચૂંટણીમાં ફોર્મ માન્ય રાખવા માટે અરજી કરવામાં આવી હતી। ત્યારે ફોર્મ માન્ય રાખવાની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે। ત્યારે કલ્પક મણિયાર પ્રેરિત સંસ્કાર પેનલને આ કાનૂની મોટો ફટકો પડ્યો છે। સંસ્કાર પેનલના 4 ઉમેદવારોના ફોર્મ હવે અમાન્ય જ રહેશે, કારણ કે હાઈકોર્ટ દ્વારા તે અરજી ફગાવી દેવામાં આવી છે। તો કલ્પક મણિયાર પ્રેરિત સંસ્કાર પેનલને આ કાનૂની ફટકો પડ્યો છે। સંસ્કાર પેનલના 4 ઉમેદવારોના ફોર્મ અમાન્ય જ રહેશે। નાગરિક બેંકની ચૂંટણીમાં ફોર્મ માન્ય રાખવા માટે અરજી કરવામાં આવી હતી। ત્યારે ફોર્મ માન્ય રાખવાની અરજી હાઈકોર્ટે ફગાવી।